પપ્પાએ કે હું મીટિંગમાં જાઉં છું. કીધું તું? શું થયું? પપ્પાએ કીધું તું તને કે હું મીટિંગમાં જાઉં છું? સી કરો, ઊભા થાવ. દીકો નથી કરવો મમ્મીને? નથી કરવાનો? તો ઊભા થાવ. સારું, ચલો બાય. તો ઊભા થાવ. મમ્મીને જય શ્રી કૃષ્ણ કરો, જય સ્વામિનારાયણ કરો, દીકો કરો. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ બોલો. કિસ્સી કરી મમ્માને, કિસ્સી કરી. મારો છોકલો છે, મારો નાનો નાનો ઢીંગલો. શૌર્યનું નાનું નાનું ટેન્ટ હાઉસ. ઘર છે? તને આ ઘરમાં રહેવું ગમ્યું આજે? આજે આ ઘરમાં તને ફાવ્યું? અને રાત્રે મચ્છર આવ્યા હતા? કેટલા આવ્યા હતા? મચ્છર આવ્યો તો મોટો હતો? તો તને બચકું ભરી દઉં? ક્યાં ભર્યું? બતાવો. ઓ બાપરે, તો એને ખણવાનું નહીં, ખનીશ તો એટલું ઝેર ચડશે. તો ડૉક્ટર પાસે જવું છે? જવું છે ડૉક્ટર પાસે? તો ચલો ફટાફટ રેડી થઈ જાઓ, ડૉક્ટર પાસે લઈ જાઓ ઇન્જેક્શન અપાવવા. અને પૂછ પપ્પા ક્યાં ગયા? મમ્માને મમ્મા પપ્પા ક્યાં ગયા? પપ્પા તો બોલવેટ રમવા ગયા. પપ્પા મીટિંગમાં ગયા? ઓકે. તને કઈ ગયા હતા? તને કીધું તું પપ્પાએ કે હું મીટિંગમાં જાઉં છું? કીધું તું? શું થયું? પપ્પાએ કીધું તું તને કે હું મીટિંગમાં જાઉં છું? નતું કીધું? ક્યારે કીધું તું? હા. ચલો દૂધ પીવાનું? શું થયું? ગુસ્સો આવે છે? ના 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 જવું છે? દૂધ પીવું છે? કેમ, શું થયું? આને તો અમારો મૂડ આવતો તો આમ 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 એવું કરશે, મૂડમાં નહીં આવે. જો બેટા કેટલા વાગ્યા? 8:30 વાગે. આપણે 10 વાગે જવાનું છે બેટા. પપ્પાએ કીધું છે 10 o'clock આવી જજો, નહીં તો આપણને એમ કહેશે કેમ લેટ આવ્યા. હા બેટા. કઈ કોલગેટ લેવી છે? કેમ તારી કોલગેટ નથી કરવી? એ તો મમ્મીની છે. એ શૌર્ય નથી, હવે તારી સાથે વાત જ નથી કરવી. તો ત્યાં કેમ લટકે છે બેટા? તારી ઉપર પડશે તો? જો ત્યાં લટકીશ ને તો મમ્મી નહીં આપે. લટકીશ ત્યાં? હા તો નહીં આપે. જા ચલ. ના ના પાડ, નહીં લટકું મમ્મા. શું આપું? શું આપું? પણ ત્યાં લટકીશ? અહીં આવતો રહે તો આપીશ. એમ કે નહીં લટકું મમ્મી. ગુસ્સાથી? નહીં લટકું મમ્મા એમ કે. નહીં લટકે? નહીં તો એ તારી ઉપર પડશે ને એક દિવસ. ગુસ્સો કેમ કરે છે? સારું ચાલ, હવે નથી. હવે કઈ વસ્તુ નહીં આપવાની તને. તને કંઈ જ નહીં લે. પણ તું આવું કરીશ ને તો હું તને છે ને હોસ્પિટલ ઇન્જી અપા લઈ જઈશ. મોટું ઇન્જી અપાઈશ. પછી ડૉક્ટર એક અહીંયા આપશે, એક અહીંયા આપશે અને એક અહીંયા આપશે. આમ કરીને આમ આપી દેશે. બરાબર ને?
આ જો આ શું કરે છે? મમ્મી કહે છે ને ત્યારે તું થૂ કરે છે, બાકી તું થૂ નથી કરતો. વાગ્યા છે 9 અને ફોન એવો આવ્યો છે કે ભાઈ 10 વાગ્યા સુધી તૈયાર થાવ. તો મેં આજે શું કર્યું, એક ઉપાય આપજો. મેં આજે રાતની પથારી હું રોજમ લઈ લઉં છું ને, લીધી નથી. એને મસ્ત ખંચેરી એને સરસ ક્લીન કરી અને એમને એમ રવા દીધી છે. અને જે આ સેટી આ સાઈડ હતી ને આ સાઈડ કરી દીધી છે, કારણ કે અહીંયા છે ને રાત્રે પેલી મચ્છરજાળીની નેટ લગાવશું ને તો આવવા જવાની જગ્યા નથી રહેતી. તો આ જગ્યા કરી દીધી છે વચ્ચે કે પાર્થને આપવું જવું હોય ને તો ચાલે. પેલી ચેર મૂકી દીધી, આ ટીપે મૂકી દીધી અને આ સરસ અમારી પથારી કરી દીધી. હવે કચરા વાળી દઉં છું. અડધા તો વાળી દીધા હતા, અડધા જ બાકી છે. અને આ બ્રશ કરવા બેઠા છે ભાઈ બ્રશ કરે છે, જોડે જોડે હેન્ડ વોશ કરે છે, જોડે જોડે વળી પાણીના ગાર્ગલ કરે છે. એટલે ભાઈનું બધું નવું ચાલે જ જાય છે. લે હું તને આપું, એક વાર જ આપીશ હો, લાસ્ટ વાર. બસ વેરી ગુડ. ઘસો. તો જો આ પાણી બી શૌર્ય માટે મૂકી દીધું છે. શૌર્ય માટે પાણી ઉકળે છે. એટલે બધા વિચારતા હશે કે આટલું પાણી કેમ મૂક્યું છે. તો ભાઈ એને શરદીની કપ છે, એને બાથરૂમમાં હું નવડા લઉં છું ને તો એ કલાકે બહાર નીકળે છે. ઇવન હું એને જોર જબરજસ્તી કરું છું ને તો ચલ હવે બહાર બેટા ચલ બહાર, તો ભાઈ રડે છે, ધંપા છાડા કરે છે, નથી જ આવતું પાણીની બહાર. એટલે એના શરદીની કફ વધતું જ જાય છે. અને બધાના ને એના માટે હવે આટલું પાણી મૂક્યું છે અત્યારે. હવે એને છે ને હું બહાર જ અહીંયા છે ને હાથ પગ મોઢું ને થોડું ખંખોરી ખવડાવી દઈશ. ખંખોરી એટલે અહીંયા જ ખવડાવી દઈશ ને. ખંખોરી એટલે આપણા ગુજરાતીઓ માટે એક કોમન વર્ડ છે અને એ બધાને ખબર પડવી જ જોઈએ કે ખંખોરી એટલે શું. કારણ કે અહીંયા સુરતી લોકોને હું એમ કહું કે ખંખોરી ખવડાવીને બહાર કાઢ્યો છો યાર, એટલે એમ છે કે ખંખોરી એટલે શું. અરે મેં કીધું ખંખોરી એટલે કે 2 ડબલા પાણી રેડીને બહાર. એટલે ભાઈને બાથરૂમમાં નહીં બતાવું, બાથરૂમ તો બતાવીશ ને તો કલાકે બહાર નીકળશે. જો માં સરસ બારી બી દેખાય છે, બારીની અંદર જો પીજન બી છે, જો કે બેઠું છે. ચલો રેડી થઈએ, કચરા બચરા વાળી દઈએ, બાકી છે. શૌર્ય રેડી થઈ ગયો. શૌર્ય તને વાવા ગમી? નવા કપડાં ગમ્યા તને? તો ભાઈ સરસ બાર તડકો છે અને શૌર્યના રેડી કરી દીધો છે. શૌર્ય સરસ તૈયાર થઈ ગયો છે. હું શૌર્યને હું સરસ માથું રહી આપીશ. અને એ માથું તમારે જોવું હોય ને તો તમે મને બ્લોગ અચૂક જુઓ, જેથી કરી શૌર્યનું હેર કોમ કઈ રીતે કરું છું હું એ તમે જોઈ શકો. જો ચલ બેટા તને માથું રહી આપું. હા ચલો ઉપર ચડી જાઓ. આવતા ઉપર મમ્મી માથું રહી આપે. આમાં બધું શૌર્યનું જ છે. આ શૌર્યના રબર, આ શૌર્યના બધા રબર નાના મોટા, આ બટરફ્લાય, આ બટરફ્લાય, આ શૌર્યું અને આ શૌર્યનું હેર ઓઇલ છે. આ છે વિર્ગિનનું છે, બહુ જ કોસ્ટલી છે પણ સારું છે. શૌર્ય ચલ ને બેટા, એકવાર આવી જાઓ બેટા પ્લીઝ પ્લીઝ. શૌર્ય એ લઈને આવતો રે. ચાલ ચાલ મમ્મી પછી એક છોટા હાથી કરે. ચાલ ટીવીમાં જોઉં છે ટીવી. હા ચાલો ટીવી ચાલુ કરું.